પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ધરમપુર ખાતે જઈ રહેલા લોકોને પોલીસે અટકાવ્યા। ડાંગ જિલ્લાના વઘઈ નાકા ઉપર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત। પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ। પોલીસ અધિકારીઓને ધક્કે ચડાવી વર્દી પણ ફાડી। કેટલાક પોલીસ કર્મીઓને મારવામાં આવ્યાની માહિતી। ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકર સહિત અન્ય કાર્યકરોને વઘઈ નજીક રોકવામાં આવ્યા। સ્નેહલ ઠાકરને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા। વઘઈ ખાતે મોટી સંખ્યામાં હજારો કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન। આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી કોંગ્રેસના યુવા પ્રમુખ તુષાર કામડીએ જણાવ્યું। સમગ્ર દેશ જ્યારે આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરે છે ત્યારે આ દેશનો જ મૂળ માલિક આદિવાસી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં જ્યારે ધરમપુર ખાતે આખો સમાજ ભેગો થવાનો હોય ત્યારે ડાંગની પોલીસ દ્વારા તેમજ તમામ પોલીસ તંત્રો દ્વારા તેમને ડિટેન કરવામાં આવે છે। અમુક વાર લાઠીચાર્જ કરવામાં આવ્યા છે। શું આદિવાસી આ દેશનો મૂળ માલિક નથી? પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે જે લોકો ડેમના ડુબાણમાં છે, જે પાયામાં છે, તેઓ માત્ર ત્યાં વાતો સાંભળવા જતા હતા કે શું ખરેખર ડેમ છે કે નહીં। તેમને એ વાત રજૂ કરવાનો પણ મોકો નથી મળ્યો અને તેમને એ વાત દર્શાવવાનો પણ મોકો નથી મળ્યો। માટે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અને નિંદનીય બાબત છે કે આદિવાસીઓને પોતાનો અવાજ મૂકવા દેવામાં નથી આવતો। અને એક વાત એ છે કે ધવલભાઈ જે ખોટા વાયદા કરી રહ્યા છે કે ડેમ નથી બનવાનો તો લોકોને એમની વાત તો મૂકવા દો। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।